वॉशिंग मशीन गई, मारा गाडलाई में अर्धा नाखी दीधा। पानी तो इधर तक है, अपना ये खिड़कियाँ पूरा भर जाते थे, अंदर रूम तक आए थे। બધું મારું અનાજ બધું જ જતું રહ્યું એમ। અડધા તો ફોલ ઇન્ટરલોકની સાડીઓ લીધી હતી, એ બધું જ ગયું। હજી તો મારે બધાને છૂટકે કરવું પડશે। પણ આ વખત તો હકીકતથી એટલો વરસાદ પડ્યો છે, બે સોસાયટીનું પાણી વત્તા બે બાજુ દિવાલો તૂટી જઈ, બહારથી પાણી એટલું આવ્યું અને બધું જ બહાલી વખત તો તમામ ઘરોમાં ફ્રીજ, ટીવી, ઘરઘંટી, લાઇટો, ગાડીઓ, બાઇકો બધું જ આખી સોસાયટીના ફર્નિચરથી બધું મળીને બધો તમામ બગાડ છે। અમદાવાદમાં લોકોની ફરિયાદ હતી કે વરસાદ વરસાદ ક્યારે આવશે। પણ જ્યારે વરસાદ આવ્યો ત્યારે અમદાવાદની અંદર એવો વરસાદ આવ્યો કે ઘણા પરિવારો છે કે જેને મોટું નુકસાન આપીને ગયો। એક તરફ પાણી ભરાયા, પરંતુ જ્યારે પાણી ઓસર્યા ત્યાર પછી અમદાવાદના જે પરિવારો છે તેમની શું હાલત છે તે આજે જાણીશું। અમદાવાદમાં વરસેલા ભારે વરસાદે માત્ર રસ્તો જ નહીં પરંતુ અનેક પરિવારોના જીવનને પણ અસ્તવ્યસ્ત કર્યા। બોપલ અને ઘુમા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું। હવે પાણી તો ઓસર્યા છે, પરંતુ ઘરમાં કીચડ, બગડેલો ઘરવખરીનો સામાન અને ગંદકી વચ્ચે લોકો ફરીથી જીવનને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અમદાવાદમાં વરસાદ આવ્યો ત્યારબાદ દરેક વિસ્તારમાં પાણી ભરાયા। બોપલ ઘુમા વિસ્તારની જાણે કે હાલત જ બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવી જોવા મળી હતી। પાણી ઓસર્યા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ જે ઘરમાં નુકસાન થયું છે તેની જો વાત કરવામાં આવે તો બોપલ ઘુમા વિસ્તારોની અંદર દરેક ઘરમાં આ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કમર સુધીના પાણી ઘરમાં ભરાઈ ગયા હતા અને ત્યારબાદ દરેક જે વસ્તુઓ ઘરની અંદર હતી તેમાં નુકસાન જોવા મળ્યું હતું। ડબલ બેડ હોય, ફર્નિચર હોય કે ઘરની મેટ્રેસ હોય, દરેક વસ્તુઓમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે આજે જે ફર્નિચર છે, ઘરનો જે સામાન છે તેમાં નુકસાન થયું હતું। સાથે જ રસોડાનો જે સામાન એટલે કે જે ઘર વખરીનો સામાન હતો તેમાં પણ ભારે નુકસાન જોવા મળ્યું હતું। કારણ એ હતું કે જે રીતે સમગ્ર ઘરની અંદર પાણી જે છે તે ભરાઈ ગયા હતા અને જેના કારણે અમદાવાદના દરેક એવા વિસ્તારો છે, પરંતુ બોપલ ઘુમા વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ જે પરિવાર છે તે હવે ક્યાંક ને ક્યાંક એટલી હદે પરેશાન છે, કારણ કે જે નુકસાન થયું છે તે નુકસાન કદાચ વરસાદ ગયા પછી પણ તેને કહી શકાય કે તે નુકસાન ભોગવી શકાયું નથી। આપણી સાથે પરિવારના જે લોકો છે તેમની સાથે વાત કરીશું। ખાસ જો વાત કરીએ તો જે રીતે આપના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું પહેલા જ વરસાદમાં આ પરિસ્થિતિ, કેટલું નુકસાન અને શું કહેશો આપ? ઘરઘંટી રહી ગઈ, ઘરઘંટીમાં તો પાણી જતું જ રહ્યું છે, એ નુકસાન થયું છે। બાઇક નુકસાન થયું છે। કાલ મારા બાબાની કોલેજમાં જવાની છે તો સર્વિસમાં આપ્યું છે, તો એક્ટિવા નુકસાન થયું છે। બેડ ગાદી આખી પલળી ગઈ છે, તો જો 6 મહિના સુકાશે તો એનું શું ચુકાદો આપવાનું છે? માસી, હું તમને પૂછવા માંગીશ કે જે રીતે ઘરની વાત કરી હોય તો આખા ઘરની જે કહી શકાય કે આખું ઘર જે છે, હું આપની પાસે આવીશ અને આપને પૂછીશ કે આખા ઘરની જો વાત કરીએ તો સમગ્ર જે આખા વર્ષનો જે સામાન આપણે ભરતા હોઈએ અને ત્યારબાદ આ વરસાદ આવ્યો અને બધું જ વેરવિખેર થઈ ગયું, શું કહેશો? હા, હું બોપલ ભગવતી કૃપામથી મંજુલાબેન બોલું છું કે અમારી 30 વર્ષથી અમે આ સોસાયટીની અંદર રહીએ છીએ। અમારી સોસાયટી નીચી છે એ તો અમે સમજીએ છીએ, રોડો ઊંચા થઈ ગયા છે, પણ હવે અમારી સોસાયટીની અંદર 30 વર્ષથી અમે જાતે ફાઇટરો, મોટરો મૂકીને પાણી કાઢીને અમારું ગુજારણ ચલાવતા હતા। પણ આ વખત તો હકીકતથી એટલો વરસાદ પડ્યો છે, બે સોસાયટીનું પાણી વત્તા બે બાજુ દિવાલો તૂટી જઈ, બહારથી પાણી એટલું આવ્યું અને બધું જ બહાલી વખત તો તમામ ઘરોમાં ફ્રીજ, ટીવી, ઘરઘંટી, લાઇટો, ગાડીઓ, બાઇકો બધું જ આખી સોસાયટીના ફર્નિચરથી બધું મળીને બધો તમામ બગાડ છે। અમને સહકાર આલ્યો, અમારે પાણી ખેંચવાનો કોઈ આરો જ નહોતો, કોઈ જવાનો આરો નહોતો, પણ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી એને બધાને છે ઉપરે અધિકારી સુધી ફોનો બનો કર્યા ત્યારે એ લોકો આવ્યા અને એમને સાધનો મૂક્યા અને અમારું ફાઇટર આખી રાત ચલાવ્યું। 2 સાધનો અને અમારું ફાઇટર આખી રાત ચાલ્યું, બીજા દિવસ સુધી ચાલ્યું। ત્યારે અમારા બધાના ઘરોમાંથી પાણી ખસ્યા, ત્યારે અમે આટલું મકાન સાફ કર્યું છે। અચ્છા, 3 દિવસ જે પાણી ભરાઈ રહ્યું, 3 દિવસ ખાવા પીવાની પણ મુશ્કેલી, કારણ કે 3 દિવસ બિલકુલ રસોડામાં પણ પાણી હતું। શું કેવી રીતની પરિસ્થિતિને જો આખા વર્ષના ઘઉં ચોખા ભરતા હોય તેમાં કેટલું નુકસાન?
હવે આમાં તો અનાજ મળીને તો એવું છે કે જે 2 માળવાળા હોય એ ઉપર ભરે બિચારા, બરાબર. જેને એક જ માળ હોય એના અનાજમાં બગાડ થયો છે. હવે અનાજમાં બગાડ થયો છે, 3 દાડા સુધી, 2 દિવસ સુધી તો બારે આદમી બિચારા સોસાયટીના બહારથી જઈને લઈ આવતા હતા તૈયાર, અને લોક ખાતું હતું. અને એક જ દિવસ અમારે હાંજવાર ફૂલ પેકેટ આવ્યા છે. હા, ખાસ નુકસાનની વાત કરવામાં આવે તો ઘરમાં કઈ કઈ વસ્તુ એવી છે કે જે બગડી ગઈ છે અથવા તો પાણીથી તેમાં તકલીફ પડી છે? કઈ વસ્તુ એવી છે કે જેમાં સૌથી વધારે નુકસાન થયું છે? ઘરમાં સૌથી વધારે નુકસાન ઇલેક્ટ્રિકમાં તો જો બાઇક બગડી ગયું છે, પછી મારા ભાણિયાનું એક્ટિવા આવી પડ્યું હતું એ બગડી ગયું, અને એથી મળીને ગાડીઓમાં નુકસાન આવ્યા છે. ઘરઘંટીઓ હોય, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, સોફા પડી જ્યાં ગાદીઓ પડી જઈ છે. અમે આ બધું આવી રીતે અમે ધોઈને બધું કમ્પ્લીટ કરી મૂકવી છે. અને હવે તો હજુ વરસાદ ના આવે તો અમારે તો હજુ આ ભરાય તો એવી ને એવી પાણી ભરાવાની અમને બીક લાગે છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંના એક એવા બોપલની ભગવતી કૃપા સોસાયટીમાં પરિવારજનો હજુ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હજુ પણ પાણી ઓસર્યા છતાં ઘરમાં રહેલા સામાન અને ઘરવખરી બધું જ બેહાલ છે. બોપલ વિસ્તારની આ ભગવતી કૃપા સોસાયટી છે કે જ્યાં લગભગ આશરે 1 કરોડ રૂપિયાની કિંમતના બંગલાઓ છે. અને આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ જે બંગલાઓ છે તેની શું હાલત હતી. વરસાદ ઉતર્યો, વરસાદ બંધ થયું અને ત્યારબાદ જે પાણી ઉતર્યું ત્યારબાદ અમદાવાદના દરેક વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. પરંતુ હાલ આ ભગવતી કૃપા સોસાયટીના જે ઘરો છે તેમાં પાણી ઉતર્યા બાદની જે વરવી વાસ્તવિકતા છે તે કંઈક આ પ્રકારે છે. કારણ કે જ્યારે પાણી ભરાયા હતા ત્યારે ઘરની અંદર પાણી હતા અને તેના કારણે સૌથી વધારે નુકસાન ઘરોમાં થયું હતું કે જ્યાં લોકોના ઘરમાં પાણી અને પાણીની સાથે સાથે જે કાદવ આવ્યો હતો તેના કારણે લોકોના ઘરમાં ક્યાંક એવી પરિસ્થિતિ હતી કે લોકો 2 માળ અથવા તો 3 માળના ઘર હોય તો ઉપર રહેવા માટે તેઓ મજબૂર બન્યા હતા. અને ઘણા પરિવારો એવા હતા કે જેમણે 2 થી 3 દિવસ જ્યાં સુધી પાણી ઉતર્યું નહીં ત્યાં સુધી તેમણે લગભગ ખાવાનું નથી બનાવ્યું. કારણ કે આ જે દ્રશ્ય છે તે પણ કહી આપે છે કે જે રીતે પાણી જે રસોડામાં પણ ભરાયું હતું જેના કારણે પોતાના ઘર વખરીનો સામાન છે તે પણ અહીંયા આગળ ડૂબી ગયો હતો. અને ત્યારબાદ જે કાદવ હતો, જે માટી હતી તેનાથી દરેક વાસણો છે તે પણ ક્યાંક ગંદા થઈ ગયા હતા, જેના કારણે ક્યાં રસોઈ કરવી, કયા વસ્તુઓનો ઉપયોગ કરવો તે લોકો માટે અસમંજસ બની હતી. અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો જે આ સોસાયટી છે તેની અંદર આપ ઘરની અંદરના જે ફર્નિચર છે તે પણ જોઈ શકો છો કે જે રીતે ભીના થઈ ગયા હતા. અને ત્યારબાદ તેમાં જે પાણી ભરાયું હતું તે પાણીથી આ જે ફર્નિચર છે તે નુકસાન થયું હતું. પરિવારના જે લોકો છે તેમને પૂછીશું. આંટી, જે રીતે ઘરમાં પાણી ભરાયું હતું, પાણી તો ઉતરી ગયા, પણ પાણી ઉતર્યા પછી જે નુકસાન છે કેટલું નુકસાન? અને બધું જતું રહ્યું બેન. બાજરી હતી એ જતી રહી, મારું કૂતરાનું અનાજ ફૂડ હતું એ બધું જ ગયું. એમ કહીએ તો ઘરઘંટી જતી રહી, ફ્રીજ ગયું, વોશિંગ મશીન ગયું, મારા ગાડલાય મેં અડધા નાખી દીધા. કેટલું નુકસાન કરી ખાસું મારે થયું. કારણ કે જ્યારે 3 દિવસથી પાણી ભરાઈ ગયા હતા ઘરની અંદર, આટલી તમે જ કહ્યું કે આટલા પાણી હતા, ફર્નિચર બગડ્યું, સાથે સાથે રસોડાનો સામાન પણ બગડ્યું, બધું મારે અનાજ બધું જતું રહ્યું. એમ મારે તો મૂકવા જેવું તો કશું જ નથી. ધીરે ધીરે આ મહેનત કરીને બધું કરતી હતી. હજી તમે લોનથી ઉપરથી સોલર નખાયું, એસી લીધું, અને હજી મારે એલ્યુમિનિયમ સેક્શન વાળો આવી ગયો હતો. અને મારે બધું આ થયું. મેં અનાજે બધું નીચે ડબ્બાઓમાં મૂકતી હતી. બધુંમાં ધીરે ધીરે હું આ ટાઈસો મેં હમણાં જ કરાયા. બધું મહેનત કરીને કરું છું, કેમ કે બેબીને પરણાવવાની છે તો બધું કરવું પડે મહેનત કરીને. બોલો, આપ શું કામગીરી કરો છો? આપ પોલ ઇન્ટરલોકનું કરું છું અને મારા મિસ્ટર કુરિયરનું કરે છે. બસ આ જ અમારી સેલેરી. કેટલું નુકસાન? કારણ કે ખાસું વધારે. કઈ કઈ વસ્તુ એવી છે કે જે પાણીમાં ભીની થઈ અને એનાથી બધું જ ગાડલા જો બધું ઉપર નીચે બધેમાં કપડાં સુકાય છે. મારી તિજોરીઓ હતી એ બધું ગયું. કહું છું તો ખરી, બધું જ કરતા બધું જ જતું રહ્યું. અડધાની તો ફોલ ઇન્ટરલોકની સાડીઓ લીધી હતી એ બધું જ ગયું. હજી તો મારે બધાને ચૂકતે કરવું પડશે પેમેન્ટ. અહીંયાના જે સ્થાનિકો છે તેમને વાત કરીશું. આંટી, જે રીતે તમે પાણીનો નિકાલ કરી રહ્યા છો, કેટલા દિવસથી આ તકલીફ છે અને હાલની શું પરિસ્થિતિ? 5 दिवस थे अपना यही परेशानी है. और एमसी वाला आके कल साफ सफाई तो करके गया,
फिर भी अभी अपने तरफ से कर रहे हैं, इनकी तरफ से सपोर्ट है, कुछ ऐसा कुछ नहीं है। जो बारिश हुई थी 3 दिन से बारिश लगातार हो रही है, अभी भी बारिश हो रही है, आपके घरों में क्या परिस्थिति है? सब खान देख सकते हैं आके आराम से, पूरा फ्रिज और वॉशिंग मशीन और डिश वॉशर, क्या फर्नीचर है, सब सब चीज़ें आप देख सकते हैं आके आराम से। कैसे मैनेज करते हो, क्योंकि 3 दिन से खाना भी अपने मतलब से नहीं जो बना? अपने पास है वो सब आपने यूज़ किया, बाद में तो और सोसाइटी में से भी दिए थे और चलता है। बच्चे हैं वो जाके लेके आते थे, पानी तो इधर तक थे, अपना ये खिड़कियाँ पूरा भर जाते थे, अंदर रूम तक आए थे। नुकसान तो सब है, 5-4 दिन का पूरा पानी रह गया ना, और अभी धीरे धीरे कर रहे थे वो, यही है। ચોક્કસથી તો જે રીતે ઘરની અંદર પણ પાણી જે છે તે ભરાયેલા છે હજી પણ, કારણ કે 3 દિવસથી વરસાદ જે છે તે અવિરત ચાલુ હતો અને ત્યારબાદ જે પાણી કાઢવા માટેની તજવીજ જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જે પરિવાર છે, ઘરો છે, તેની અંદર ઘણો સામાન એવો છે કે જે બગડી ગયો છે, નુકસાન પામ્યું છે. અને ખાસ જો વાત કરીએ તો મુખ્યત્વે જે પાણી ભરાયા હતા તેના કારણે ઘરની અંદરનો જે ફર્નિચરનો સામાન હોય તે પણ આપ જોઈ શકો છો કે આપણે અંદર જઈને પ્રયાસ કરીશું કે લોકોના ઘરની શું પરિસ્થિતિ છે. હું કેમેરામેન ભાવિન છે તેને કહીશ કે અંદરના દ્રશ્યો બતાવે કે જે રીતે લોકોના ઘર જે છે, મોંઘા ઘર હોય કે મધ્યમ વર્ગના પરિવારના લોકો હોય, પરંતુ ફર્નિચર જે છે તે લોકોનું ક્યાંક ને ક્યાંક બધું બગડી ગયું છે. કારણ કે જે રીતે પાણી ભરાયા હતા, પાણી ભરાવા બાદ જે ઘરની અંદર જે પાણીની જે સ્મેલ છે તે પણ એટલી હદે આવે છે કે લોકોને અહીંયા રહેવું પણ ક્યાંક મુશ્કેલ બને છે. કારણ કે જ્યારે ઘરની અંદર જે પાણી ભરાયા હતા અને તે પાણીના નિકાલ માટે 3 દિવસથી જ્યારે લોકો ઝઝૂમી રહ્યા હોય ત્યારે આ દ્રશ્યો જ કહી આપે છે કે જે રીતે લોકોના ઘરની જે ઘર વખરી છે તે ક્યાંક ને ક્યાંક નુકસાન પામી હતી. ખાસ જો કિચનનો જે સામાન છે, જેમ કે આ લોટના ડબ્બા છે કે ઘર વખરીના સામાનના જે ડબ્બા છે તેને ઉપર મૂકવા માટેની પણ ફરજ પડી હતી. કારણ કે આખા વર્ષનું જ્યારે રાશન ભરવામાં આવતું હોય અને આ પ્રમાણેના જ્યારે દ્રશ્યો આવતા હોય ત્યારે સ્વાભાવિકપણે જોઈ શકાય છે કે લોકોને કેટલી હદે મુશ્કેલી પડી હશે. કારણ કે જ્યારે જે રસોડાની જો વાત કરવામાં આવે તો આ દ્રશ્યો જ કહી આપે છે કે જે રીતે પાણી ભરાયું હતું અને ત્યારબાદ જે કહી શકાય કે જે અમદાવાદની અંદર આ બોપલ વિસ્તારમાં જે લોકોને નુકસાની પડી હતી, જે નુકસાન ભોગવવું પડ્યું હતું, તે આ દ્રશ્યો જ કહી આપે છે કે લોકોએ વરસાદમાં પોતાના ઘરમાં કઈ રીતે દિવસો પસાર કર્યા હશે અને આ પરિસ્થિતિ સામે તેમણે કેવી રીતે સામનો કર્યો હશે. કેમેરા પર્સન ભાવિન સાથે વૃંદા રાવલ, TV13 ડિજિટલ, અમદાવાદ.